નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી માટેના મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરીશું અને તમને પ્રશ્નો પણ બતાવીશું કે તમારે કેવા પ્રકારનું પેપર પૂછાશે. ઓકે મિત્રો, તો ખાસ વિડીયોને અંત સુધી જોજો. જે પ્રશ્નો તમને બતાવું છું એના સ્ક્રીનશોટ લેજો અને જે ગ્રામરના પ્રશ્નો છે એનું સોલ્યુશન પણ તમને કરાવીશ. તો વિડીયોને ખાસ મિત્રો અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જો પહેલાં સેક્શન એમાં તમારે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબવાળા પ્રશ્ન આવશે 10 ગુણમાં. ઓકે, તો તમારે એ પ્રમાણે પ્રશ્નોની તૈયારી કરી નાખવાની, અંદર ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના આવશે. પછી આગળ તમારે એક આવશે શોર્ટ નોટ લખવાની, જે મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે ને એમાં જો એક છે હુ પ્રોડ્યુસ્ડ ઇટ અને એના અથવારમાં આપેલી છે કે મધર અ વન્ડરફુલ ક્રિએશન. તો આ બંને શોર્ટ નોટ તૈયાર કરી નાખજો. પછી તમારે ટ્રુ ફોલ્સ લખવાના. એના માટે તમને એક આઈડિયા આપી દઉં કે તમારે બધા કાં તો ટ્રુ કરી નાખવાના, જો ના આવડતા હોય તો કાં તો બધા ફોલ્સ કરી નાખવાના, અને જો આવડતા હોય તો તમારી રીતે તમે કરશો તો ચાલશે. પછી તમારે સ્ટાન્જા વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના આવશે સેક્શન બીમાં. પછી ફરી આગળ ફકરો અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપશે. પછી તમને આપેલા છે ડેટા. ઓકે, ડેટા વાંચીને એના ઉપરથી પ્રશ્નોના જવાબ 5 ગુણમાં આવશે. તો ખાસ તમારે અંદરથી જ પ્રશ્નોના જવાબ લખવાનું ઘણું પૂછાશે. તો એના માટે તમે ટેન્સ તૈયાર કરજો અને WH વાળા ક્વેશ્ચન કરી નાખજો, જેથી તમને કમ્પ્લીટલી જવાબ આપતો ફાવે. પછી તમારે ફરી વળી ઇન્ટરવ્યૂ વાંચવાનું અને પ્રશ્નોના જવાબ આપવાના છે, એ પણ 4 ગુણમાં. ઓકે, પછી સેક્શન સી. હવે જો આપણે આમાં ગ્રામર આવશે, જેમાં ફંક્શન આવશે ટોટલ તમારે 12 ગુણનું, જેમાં 33મો પ્રશ્ન છે. જુઓ કે મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ. તો એમાં જવાબ આવે મિત્રો ઓપ્શન સી, ડિસ્ક્રાઇબિંગ પર્સન, કારણ કે આ કોઈ બી એક વ્યક્તિની વાત થાય છે. પછી 34મો છે ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક. તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ડિસ્ક્રાઇબિંગ એક્શન. અને 35મું છે હુરે વી હેવ ગોટ ઇટ. તો એમાં જવાબ આવશે ઓપ્શન એ, એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. પછી આપણે જો તમારે કાઉન્સમાં લખેલું હોય ને એ પ્રકારનું ફંક્શનનું એક વાક્ય પસંદ કરવાનું આવશે. જેમાં 36મું આપેલ છે રૂપેશને, જો એમાં શું કહેવાનું છે કે સ્પેસિફાઈંગ ટાઈમ બતાવવાનો છે. તો 36માં જવાબ આવશે ઓપ્શન સી, આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. 37મું છે એમાં તમારે શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ. તમારે રીઝન પણ આપવાનું છે અને રિઝલ્ટ પણ જણાવવાનું છે. તો 37માં જવાબ આવશે ઓપ્શન બી, આઈ ગેટ પુઅર રિઝલ્ટ બિકોઝ આઈ ડોન્ટ લાઇક મેથ્સ. પછી 38મું છે એમાં તમારે સિકિંગ ઇન્ફોર્મેશન, માહિતી આપવાની છે. તો 38માં જવાબ આવશે ઓપ્શન સી કે વેર ઇઝ ધ ATM. 39મું છે એમાં જો ફરી તમારે વાક્ય એવી રીતના તમને જે કીધું હોય ફંક્શન એ પ્રમાણે ઓપ્શનમાંથી પસંદ કરવાનું છે. તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનું વાક્ય છે, તો એમાં આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનો વિકલ્પ પસંદ કરવાનો 39માં. તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, ટેક આઉટ ધ બેટરી. 40મું છે એમાં રુશિલ વિલ ખાલી જગ્યા કાઉન્સમાં આપણે બતાવવાનું છે શોઈંગ એલ્ટરનેટિવ. તો એમાં જવાબ આવશે 40માં ઓપ્શન ડી, સ્ટડી એધર ફ્રેન્ચ ઓર ઇંગ્લિશ લિટરેચર. 41મું છે એમાં તમારે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ બતાવવાનો છે. તો એમાં 41માં જવાબ આવશે ઓપ્શન સી, બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ. ઓકે, પછી જુઓ તમારે ફકરા ઉપરથી તમારે કમ્પ્લીટ ઉપર કાઉન્સમાં શબ્દો આપેલા છે એનામાંથી ફકરો પૂરો કરવાનો, એ 3 ગુણમાં આવશે. જેમાં તમારે 42માં પહેલામાં આવશે મિત્રો ટ્રાઇફલ. ઓકે, જે પહેલી ખાલી જગ્યા છે એમાં ટ્રાઇફલ આવશે. બીજું છે એમાં જવાબ આવશે એડહિયર્સ. ઓકે, એડહિયર્સ. પછી ત્રીજું વાક્ય છે એમાં જવાબ આવશે મિત્રો ડિટરમાઇન્ડ. પછી આગળ મિત્રો જો 43મો પ્રશ્ન છે એમાં આપણે નિયરેસ્ટ મિનિંગવાળા પ્રશ્ન આવશે. જેમાં 43માં આપેલ છે કે ફેસિનેટેડ, તો એનો નિયરેસ્ટ મિનિંગ થાય એટ્રેક્ટેડ. પછી 44મું છે સ્લિમ, તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે વેરી થિન. અને 45મું છે વેનિશ, તો એનું થશે ડિસઅપિયર. ઓકે, પછી સેક્શન ડી, જેમાં તમારે 46મો પ્રશ્ન છે એમાં તમારે જો આપેલ છે ને એને કમ્પ્લીટલી ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે ફિટ કરવાનું, 3 ગુણમાં આવશે. જેમાં મહેકમાં જો પહેલી ખાલી જગ્યામાં આવશે આસ્કડ, બીજી ખાલી જગ્યા છે એમાં આવશે હર, ત્રીજી છે એમાં આવશે ધેટ, અને ચોથી ખાલી જગ્યામાં આવશે ધેટ ડે. પછી તમારે 47થી 49માં જુઓ તમારે કન્જક્શન જોડવાના છે. જેમાં 47માં આપેલ છે તમને એન્ડ, બટ અને સો. તો એમાં જવાબ આવશે મિત્રો સો. 48માં નીચે કાઉન્સમાં તમને આપેલા છે એમ જ પસંદ કરવાનું છે. તો એમાં જવાબ આવશે હુ.
અને 49 છે એમાં જવાબ આવશે એધર. ઓકે, એધર ઓર. પછી 50મું છે એમાં તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાનું છે, ફકરો પૂરો કરવાનો છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે કિંગ્સ, પછી બીજી ખાલી જગ્યામાં આવશે વાઇલ અને ત્રીજામાં આવશે વિચ. પછી તમારે ડુ એઝ ડાયરેક્ટેડ કરવાનું. ધારો કે તમને વાક્ય આપેલ છે ધ સ્ટ્રેન્જર ડીડ નોટ રિપ્લે, એમાં જુઓ લાઇક ધીસ સ્ટાર્ટ બિગિન લાઇક ધીસ કે ધ સ્ટ્રેન્જર વોઝ આસ્કડ, મતલબ તમારે વોઝમાં ફેરવવાનું છે. ઓકે, તો 51માં જુઓ પેસિવ વોઇસ કરવાનું છે, સોરી શું પેસિવ વોઇસમાં ફેરવવાનું છે કે ધ સ્ટ્રેન્જર વોઝ આસ્કડ સમવન ક્વેશ્ચન બાય ધ પોલીસમેન, નો ક્વેશ્ચન્સ વેર રિપ્લાઇડ બાય ધ સ્ટ્રેન્જર ને હી વોઝ હેલ્ડ બાય હિઝ કોલર બાય ધ પોલીસમેન. એવી રીતના 51-52 તમારે આપેલા છે. પછી 53મું છે એમાં તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના, અંડરલાઇન કરેલા પ્રશ્નનું. તો રહેમાન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુએન્ટલી, કેવી રીતના બોલી શકે છે કે એકદમ સરળતાથી. તો રીત જાણવા માટે મિત્રો હાઉથી પ્રશ્ન પૂછાય. અને 53માં જવાબ આવશે ઓપ્શન બી, હાઉ કેન, કારણ કે હાઉવાળું એક જ ઓપ્શન છે. 54મું છે વિવેક હેઝ રિસેન્ટલી જોઈન્ડ ધ જીમ ફોર બિલ્ડિંગ હિઝ બોડી, એણે જીમ શરૂ કર્યો એના શરીરને બનાવવા માટે. ઓકે, બોડી બનાવવા માટે. તો બોડી બનાવવા માટે, તો જીમ શાના માટે કર્યો, શાના માટે? તો એમાં જવાબ આવશે મિત્રો 54માં ઓપ્શન ડી વાય, એનું કારણ જાણવાનું, શા માટે એણે જોઈન કર્યો. તો ઓપ્શન ડી વાયવાળું એક જ છે, ઓપ્શન ડી કે વાય હેઝ વિવેક જોઈન્ડ ધ જીમ. 55મું છે એમાં તમારે અ લિટલ આપેલું છે એટલે કે નાનું, તો એનો પ્રશ્ન બનાવવાનો છે. તો કેવું, તો એમાં જવાબ આવશે કેવું, કેવું જાણવા માટે હાઉથી પ્રશ્ન પૂછાય. તો ઓપ્શન બી આવશે ફરી, હાઉ મચ રેડ ચીલી. ઓકે, સોરી કેટલું, લિટલ કેટલું, થોડું, જથ્થો જાણવાનું છે એટલે ઓપ્શન બી એટલા માટે આવશે. પછી સેક્શન ઈ, હવે આ તમારે લેખન વિભાગ છે જે અગત્યનો છે, જેમાં તમારે ફકરો લખવાનો છે ગમે તે ઉપર કે માય ઇંગ્લિશ ટીચર, ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત અને અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચુરી. તો મિત્રો આ 3નો સ્ક્રીનશોટ લેજો, કદાચ આમાંથી તમારે આવે તો કામ લાગે. 57માં તમારે ગમે તે એક ઈમેલ લખો અથવા તમારે લખવાનું રહેશે એપ્લિકેશન રાઇટિંગ. તો આ બંનેમાંથી તમારે જે તમને ઇઝી પડતું એ લખવાનું છે. અને 58માં જો તમને ચિત્ર આપેલું છે એના વિશે તમારે 10 વાક્ય લખવાના છે. ઓકે, તો આ થઈ ગયું મિત્રો આપણે અંગ્રેજી વિષયનું મોસ્ટ એમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જેટલા પણ વિદ્યાર્થીઓને અંગ્રેજીનું પેપર છે દરેક વિદ્યાર્થીની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.